શા માટે ભગવાન રામે લીધી હતી જળ સમાધિ? શ્રીરામનો જન્મ પૃથ્વી પર મર્યાદા પુરુષોત્તમ તરીકે થયો હતો. તેથી જ તેમનું મૃત્યુ પણ નિશ્ચિત હતું. શ્રીરામના મૃત્યુને લઈને વિવિધ કથાઓ પ્રચલિત છે. પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રીરામે પોતાની મરજીથી સરયુ નદીમાં સમાધિ લીધી હતી. આવો જાણીએ શ્રીરામના મૃત્યુ સાથે જોડાયેલી કથા. શ્રીરામનો જન્મ ત્રેતાયુગમાં અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો હતો. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં મૂર્તિ સ્થાપનાનો કાર્યક્રમ પણ યોજાશે. પૌરાણિક કથાઓ અનુસાર લંકાપતિ રાવણના અત્યાચારનો અંત લાવવા માટે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રીરામના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. શ્રીરામનો જન્મ પૃથ્વી પર મર્યાદા પુરુષોત્તમ તરીકે થયો હતો. તેથી જ તેમનું મૃત્યુ પણ નિશ્ચિત હતું. શ્રીરામના મૃત્યુને લઈને વિવિધ કથાઓ પ્રચલિત છે. પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રીરામે પોતાની મરજીથી સરયુ નદીમાં સમાધિ લીધી હતી. આવો જાણીએ શ્રીરામના મૃત્યુ સાથે જોડાયેલી કથા. શ્રીરામે સરયુમાં સમાધિ લીધી હતી. પ્રથમ કથા અનુસાર જ્યારે શ્રીરામે માતા સીતાનો ત્યાગ કર્યો, માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી પોતાની પવિત્રતા પુરવાર કરી હતી. અને પછી માતા સીતાએ પુત્રો લવ અને કુશને ભગવાન શ્રીરામને સોંપી દીધા હતા અને ધરતીમાં સમાઈ ગયા હતા. એવું કહેવાય છે કે સીતેના જવાથી ભગવાન શ્રીરામ દુઃખી થયા અને યમરાજની સંમતિથી તેમણે સરયુ નદીના ગુપ્તર ઘાટ પર જળ સમાધિ લીધી. લક્ષ્મણના વિયોગમાં શ્રીરામે જળ સમાધિ લીધી. એક અન્ય કથા અનુસાર એકવાર યમદેવ સંતનું રૂપ ધારણ કરીને અયોધ્યામાં પ્રવેશ્યા. યમદેવે સંતનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રીરામને કહ્યું કે આપણી વચ્ચે ગુપ્ત વાતચીત થશે. યમરાજે શ્રીરામ સમક્ષ શરત મૂકી કે આપણી વાતચીત દરમિયાન જો કોઈ કક્ષમાં આવશે તો દ્વારપાલને મૃત્યુ દંડ મળશે. ભગવાન રામે યમરાજને વચન આપ્યું અને લક્ષ્મણને દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન ઋષિ દુર્વાસા ત્યાં પહોંચ્યા અને શ્રીરામને મળવાનો આગ્રહ કર્યો, પરંતુ લક્ષ્મણે તેમને અંદર જવાનો ઇનકાર કર્યો કારણ કે તે પ્રતિબદ્ધ હતા. આના પર દુર્વાસા ઋષિ ગુસ્સે થયા અને ભગવાન રામને શ્રાપ આપવાની વાત કરી. આવી સ્થિતિમાં લક્ષ્મણે પોતાના જીવની ચિંતા કર્યા વિના દુર્વાસા ઋષિને કક્ષમાં જવા દીધા. ભગવાન શ્રીરામ અને યમરાજ વચ્ચેની વાતચીતમાં વિક્ષેપ આવે છે. વચન તોડવાને કારણે શ્રીરામે લક્ષ્મણને દેશ નિકાલ આપ્યો. પોતાના ભાઈ રામના વચનને પૂર્ણ કરવા માટે લક્ષ્મણે સરયુ નદીમાં જળ સમાધિ લીધી. લક્ષ્મણે જળ સમાધિ લીધી ત્યારે ભગવાન રામ ખૂબ જ દુઃખી થયા અને તેમણે પણ જળ સમાધિ લેવાનું નક્કી કર્યું. ભગવાન રામે જળ સમાધિ લીધી તે સમયે હનુમાન, જાંબવંત, સુગ્રીવ, ભરત, શત્રુઘ્ન વગેરે ત્યાં હાજર હતા.